તો એ સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની તો મનપાના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે। જણાવી દઈએ કે અવારા તત્વો કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી રહ્યા છે અને તેને લઈને હડતાલ કરવામાં આવ્યું છે। આજે બાંધકામની ઓફિસમાં 2 કર્મચારીઓ સાથે મારામારી કરી તેવા આક્ષેપો કરી અને તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। મહિલા કર્મચારીઓ સાથે પણ આવા અવારા તત્વો અભદ્ર વર્તન કરે છે। થોડા સમય પહેલા પણ બાંધકામની ઓફિસમાં કર્મચારીઓ સાથે ગાળાગાળી કરવામાં આવી હતી। કરશન સોલંકી નામનો વ્યક્તિ અવારનવાર માથાકૂટ કરે છે અને જ્યાં સુધી યોગ્ય ઉકેલ ના આવે ત્યાં સુધી હડતાલની ચીમકી આપવામાં આવી છે। મનપાના કર્મચારીઓ ફરિયાદ કરવા માટે બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા। મહાનગરપાલિકા જૂનાગઢના કર્મચારીઓ ઉપર આવારા તત્વો દ્વારા અવારનવાર હુમલાઓ થતા હોય અને કોઈ સેફટી ન હોય, જે બાબતે આજે તમામ કર્મચારીઓએ સ્વેચ્છાએ હડતાલ પાડીને નીચે ઉતરેલા છે। આવી પ્રવૃત્તિ જ્યાં સુધી બંધ ન થાય તેવી ખાતરી ન મળે ત્યાં સુધી ઓફિસ કાર્ય શરૂ કરવામાં નહીં આવે। આજે બાંધકામ શાખામાં 2 કર્મચારીઓ ઉપર આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવેલ છે અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે। એમાં કરશનભાઈ સોલંકી કરીને જાણવા મળેલ છે, એના દ્વારા હુમલો કરવામાં આવેલ છે। ક્યાં કારણે કરવામાં આવ્યો એ હજી જાણવા મળેલ નથી। જીતેન્દ્ર દાસા અને રાખસિયાભાઈ ઉપર હુમલો કરવામાં આવેલ છે।